આ જોરદાર સેલિબ્રેશન કરવાનું છે અમારા હેતુભાઈના બર્થડે નું. હા ને મહેમાન પણ આવે છે. તળાય છે મસ્ત મસ્ત ના ભજીયા, ફટાકડા પડવાના છે. એક વાર થઈ ગયો ને કેક ખાઈ લીધા. આના કામ છે. બહુ મજા આવી ગઈ ની. જોઈએ રાખો હું ગિફ્ટ માં છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે સ્પેશિયલ દિવસ છે અને હા, આ સ્પેશિયલ દિવસ માટે છે ને ઘણાએ કમેન્ટ પણ કરી હતી. તો એમાં ઘણા ખરાનું હાસું પણ પડ્યું છે. હું કહું, બધાની કમેન્ટ એવી હતી કે ખાસ દિવસ એટલે અમારા હેતુભાઈનો બર્થડે જાય. તો હાસી વાત, આજે અમારા હેતુભાઈનો જન્મદિવસ છે. આજે અમારા હેતુભાઈનો બર્થડે છે એટલે આજ સેલિબ્રેશન કરવાનું છે જોરદાર. કેમ છો ને? જય માતાજી ને રામ રામ ફેમિલી. તો આજ છે હેતુનો બર્થડે. પહેલો બર્થડે છે એનો. પહેલો 1 વર્ષના પૂરા થયા કા, એટલે આજે એનો જેમ બને હારામાં હારું સેલિબ્રેશન કરવાની કોશિશ કરશું. હા ને ધૂમ મચાવશું. હા તો હાલો ભાઈ, બધા વિડીયો બને રહેશે, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને હા, મીઠી મીઠી કમેન્ટ તો તમે બધાય દરરોજ કરો છો એટલે હું તો બહુ જ ખુશ છું. અને હા, એક બે કમેન્ટ એમ આડી આવડી આવી હોય ને તોય મારા ફેમિલી મેમ્બર છે ને એને જવાબ આપે છે એટલે હું છે ને બહુ એટલે બહુ ખુશ છું. શું લાગે ખબર છે? દિલથી, એમ કાંઈ દિલથી બધા મને માને છે. એટલે મને પણ કોક એક શબ્દ કહે ને એટલે એ કમેન્ટનો સામો જવાબ આપી દે. એટલે થેન્ક યુ સો મચ કે તમે મને એટલો પ્રેમ આપો છો, એટલો સાથ સહકાર આપો છો. જી કમેન્ટ કરે છે ને એ બધાનું નામ મને યાદ છે. કેમ કે શું લેવાય, તમે બધા મને સપોર્ટ કરો છો. દરરોજ તમારા બધાની કમેન્ટની હું વાટ જોઉં છું. તો પ્લીઝ તમે બધા જે મને સપોર્ટ કરતા હોય ને સાથ સહકાર આપતા હોય ને તો પ્લીઝ તમે બધા છે ને કમેન્ટ હાસું કરી જાઓ. કેમ કે હું છે ને તમને બધાને હું બહુ દિલથી યાદ કરું છું કે આવડા લોકો છે ને મને દરરોજ કમેન્ટ કરે છે. ને એક દિવસ કમેન્ટ ન આવી ને તો મને એમ થાય કે આજ કેમ એ લોકોની કમેન્ટ નથી આવી, તમે મારા ફેમિલી મેમ્બરની. તો પ્લીઝ મને સપોર્ટ કરતા રહેજો, આવી રીતે સાથ સહકાર આપતા રહેજો. હાસી વાત નથી સંદીપ? હા. ને અમારા પતુભાઈ પણ આવી ગયા. પતુભાઈ જય હો દાદા. લાઈક કરજો. હું છે આજ? જય માતાજી કીધું. કોનો? હેતલાનો બર્થડે છે. કહેવાનું હેતુભાઈ. હેતુભાઈ કહેવાય. હેતલાનો દીકરો નથી. એમ નથી આવડતું. તો આજે અમારા હેતાંશભાઈનો બર્થડે છે એટલે બહુ બધા ખુશ છીએ અને આજ જોરદાર સેલિબ્રેશન કરવાનું છે અમારા હેતુભાઈના બર્થડે નું. હવે ધાબા પરથી નીચે ઉતરી જઈએ ને ફટાફટ ડેકોરેશન ને બધું એમ કે સેલિબ્રેશન ની બધી તૈયારી કરીએ, નકર પછી થઈ જશે મોડું. નીચે આવ્યા ને તો અહીંયા બધી તૈયારી થાય છે. આમ જો, ઓહો, આ હું બનાવવાનું છે બેન? આ શું છે? હે, હેતાંશનો બર્થડે એટલે આ છે ને કોનો ફોન આવ્યો? નીતિનભાઈ નો ફોન આવ્યો છે. ઉનાથી છે ને નીતિનભાઈ ને એનો ફોન આવ્યો છે. વાતો કરે છે, બધા હેપી બર્થડે વિશ કરે છે. ને અત્યારે આ પૂજાબેન ને ઈ મેથી સુધારે છે. કા હા, તૈયાર થઈ જાય. હે, કેક કટિંગ કરવાનું છે ને? તો આ છે ને આર હે હજી તો વાર છે. અત્યારથી થોડો કેક લાવવાનો હોય, હાજે લાવશે હજી. કા હાજે સૂરજ લાવશે. આજે અમારે મેથીના ભજીયા બનાવવાના છે ને મારા બા અહીંયા જોઈ છે. બા જય માતાજી. જય માતાજી. હું આજ બર્થડે છે ને? હેતુનો બર્થડે આજ વરદીનો પૂરો. કબા આજ વરદીનો પૂરો થઈ જાય અમારે હેતુભાઈ એટલે આજ બધા બહુ ખુશ છે. ના જો હેતુ હેપી બર્થડે બેટા. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે હેતુ. હેપી બર્થડે. આડી જો હાથ કરશે હો. હેપી બર્થડે હેતુ. હેપી બર્થડે. હજી એને તૈયાર પણ વરરાજાને થવાનું બાકી છે. હજી અમારે હેતુભાઈને છે ને તૈયાર થવાના બાકી છે. તૈયાર કરી નાખીએ ને અત્યારે છે ને હજી કેક ને એવું કંઈ લાવ્યા નથી. હજી સેલિબ્રેશન બધું છે ને અમારે હાંજે કરવાનું છે એટલે અત્યારે બધી તૈયારી થાય છે રસોઈની. એટલે મેથી ફટાફટ છે ને સુધારવા મળીએ, મસાલો પણ બધો સુધારવા મળીએ. કા બેન? બેનો લઈ લીધું મિક્સર ને આગળ ક્રશ કરવા મળશે. એમ થાય ને. નીતિનભાઈ હારો ને બર્થડે માં હા શું આવશે? હાલો નીતિનભાઈ અમારે છે ને બર્થડે માં આવે છે. જોઈએ હા શું આવો અટાણે લજો તો આગળ કે હું આવું. એવું છે અમારા ગામમાં છે ને સમૂહ લગ્ન છે એટલે ઈવડાને કાલ રહેવું પડે એમ છે. એટલે ને આવતા નકર આવવાના હતા. કા નકર તમારે ચારે ચાર ને તમને બોલાવવા નતા. પાંચે પાંચ ને બે ભાભી, બે તમે ને મારા પપ્પા આવવાના હતા ને. હો
મમ્મી આમ ક્રશ કરી દેખાડે હારું તમે તાર પોર આવજો બર્થડે માં હો નકર એ પૈસે તો આવજો હાટો માં તો નીતિનભાઈ ને ઘડીક ફોન આવ્યો છે તો વાત કરી લઈએ ને ઘડીક છે ને કામકાજ કરવાનું બાકી છે તો ફટાફટ કરી નાખીએ કા બેન પછી રસોઈ બનાવશું કેક કટિંગ નું બધું કરશું કા હા એવું છે તો હાલો ફટાફટ મેથીના ભજીયાની તૈયારી કરીએ શાકભાજી બધી સુધારી નાખી છે ને હવે લેવાનો છે ચણાનો લોટ તો શેણાનો લોટ આપણે ડબરો ભરેલો છે કમ્પ્લીટ આના નાના ભજીયા બનાવવાના છે કા કરો ભજીયા વાળીને કરીએ ઝપટ ભજીયાની હા ને મહેમાન પણ આવે છે કા મને આવે છે પાછા હા આશુબેન ની હા તો મહેમાન પણ આવે છે ને હવે અમે પણ હવે રસોઈ બનાવવાની ચાલુઆત કરી દઈએ ફેમિલી અમે રસોઈ બનાવતા ને મહેમાન પણ આવી ગયા છે કેમ છે આશુબેન તમે કીધું તે હવે આવવું પડ્યું લે બર્થડે માં તો આવવું જ પડે ને હે લાલજીભાઈ હા કાઈ ને આવવું જ પડે હો હા હાચી વાત છે જો બધાય બેઠા છે ને હવે મહેમાન પણ આવી ગયા છે હવે રસોઈ બનાવવાની બાકી છે તો ડો બનાવી નાખ્યો ને હવે ભજીયા પણ મૂકવાનું કરી દીધું સાલું બેનોએ કેમ બેન તો હવે છે ને ભજીયા આપણે આવી રીતના એકલા મેથીના મસ્ત મજાના આપણે આવી રીતે ભજીયા બન્યા છે તો આવો બધા તમે ભજીયા ખાવા એકલા મેથીના ભજીયા ઓ આ ધવાડા થઈ થોડાક કા તો તમે હવે ભજીયા બનાવો ને હું છે ને જાવ હવે રોટલા બનાવવા મારે છે ને રોટલા બનાવવાના છે અને જો આવી રીતે ભજીયા બને એક નંબર ક્રિસ્પી આમ એમ થાય ને કે આમ અલગ જ ભજીયા કા મજા આવે કા અસલ ખમણ જેવા તો આવી રીતે મસ્ત મજાના ભજીયા છે તો આવો બધા ભજીયા ખાવા હું રોટલા બનાવી નાખું હે ગરમ ન લાગતા ભજીયા ગરમ ગરમ જ ખાવાના હોય હવે ફેમિલી મેં બનાવી નાખ્યા ફટાફટ રોટલા ને બેને બનાવી નાખ્યા ઘણા બધા ભજીયા હજી તો ચાલુ જ છે હો એટલા ભજીયા બન્યા તો આવો બધા તમે મસ્ત મજાના જાળીદાર ભજીયા ખાવા તો આવી રીતે એકલા મેથીના ભજીયા બનાવ્યા ને અહીંયા મારા પૂજાબેન લીધા લાલ લાલ મરસા કેમ પૂજાબેન શું કરવાનું છે પટ્ટી ભજીયા તો પટ્ટી છે ને આની કરવા માંડ્યા છે કેમ કે હજી પટ્ટી ભજીયા બનાવવાના છે ને હજી અહીંયા તળાય છે મસ્ત મસ્તના ભજીયા હવે થોડાક રહ્યા કેમ બેન તો તમે હવે ભજીયા તળો હું જાઉં ડેકોરેશન માટે હો તો હું છે ને જાવ હવે ફટાફટ ડેકોરેશન કરવા માટે ડેકોરેશન આજ બધી બાકી છે અમારા આ બેન પણ ઘડીક આવી જાય મદદ કરવા તમે શું બનાવ્યું આ છોકરા શું કરે હે ફોન માં જાઉં અમારા પતુભાઈ પણ રેડી થઈ ગયા બા રસોઈ બનાવી નાખી હા હવે તો ડેકોરેશન કરી નાખું મારા બા છે ને છોકરાને રમાડે એક છોકરો મારા પપ્પા રમાડે આમ જો હેતું ને જેનો બર્થડે છે ને એને મારા પપ્પા રમાડે છે તો ફટાફટ છે ને ડેકોરેશન કરવા માંડું ડેકોરેશન કેવી રીતે કરવું એ આગળ તમને દેખાડું તો ફટાફટ ડેકોરેશન કરવા માંડું ફાઇનલી ફેમિલી ડેકોરેશન કરી નાખ્યું છે ને ડેકોરેશન કર્યું તો ખરું પણ છે ને હવે એમ કહેવાય ને કે ડેકોરેશન ભંગ કરી નાખ્યું છે કેમ કે આ છે ને એ અહીંયા મૂકેલી હતી એ આમ પડી ને એટલે ડાયરેક્ટ થોડુંક ડેકોરેશન છે ને વીખી નાખ્યું કેમ બેન થોડુંક ડેકોરેશન વિખાડ્યું ને હવે કેક ખોલીએ તો કેક કેવું છે વાવ તો આવી રીતે છે ને અમારા યતાશભાઈ નું મસ્ત મજાનો કેક છે અમારા બર્થડે બોય તો ગીત ગાય એ છોકરા હવે કેક ને કટિંગ કરવો લઈ ગીત ગાય બા એના ગીત ગાય છે હા ખુશ થઈ જાય ને કેક કટિંગ કરવાનું છે ને એટલે કેમ આશુબેન આવી ગયો ફટાકડો તો ફટાકડા ફોડવાના છે હવે મીણબત્તી હળગાવીને છે ફટાફટ અમારા હેતુભાઈ પણ ઉતાવળા થઈ જાય કેક કટિંગ માટે એ ભાઈ હજી તો વાર છે હજી હળગાવા તો જો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ અરે રે અમાર પૂજા બેને તો ફેડ આવી આ આજી નીકળો આમ હા એ હમો ની આમ માથે ફોડ કેક કટિંગ થઈ ગયું છે ને હવે ઓહો એના મમ્મીને પેલા ખવડાવ્યું હેતુને પણ ખવડાવી દીધું કેક વાહ એક વર્ષ થઈ ગયો ને કેક ખાઈ લીધો આમ જો વાહ વાહ તો બધાય છે ને હવે કેક ખાય છે વાહ વાહ આનો બર્થડે છે ને પણ એમ લાગે કે આ બેનો બર્થડે છે એવું લાગે તો જો હેઠે હવે પૂજાબેન નો વારો ખવડાવ એ નો ખાય તો ખવડાવ હા ખવડાવ એ નણંદ ભોજે કઈક બાધે ની એ શાક લે ખાઈ લે જોઈ લે ખવડાવ પણ ખવડાવ
તો ફેમિલી આવી રીતનું છે ને અમે હું ગિફ્ટ લીધું તમને કહું આ એટલું અમે ગિફ્ટ લીધું ગિફ્ટ છે આપણે હા આ 1 2 ને 3 ગિફ્ટ છે ને અમે હેતા સાટું લીધા કા હા લાવો હાલો કંજા યેતુભાઈ આલો યેતુભાઈ કંજા આલો યેતુ આ 3 ગિફ્ટ તારા આ ગિફ્ટ તારા હો બસ જોઈએ રાખો હું ગિફ્ટ માં છે ઈ હવે આવી ગયો છે સંદીપ નો વારો લ્યો સંદીપ મોટો બટકો લેતો મોટો નહીં નાનું એ હોય કોઈ બાપે બોલવાને ને કશું તો આવશે આના કામ છે આ બધું બોલવાની કાંઈ ઈ મોટો ટેલર છે હજી મોટો બટકો મોઢું પાણી પીને એવાય છે ને એટલે હવે છે ને મારા બાનો અને મારા બપ્પાનો વારો આવ્યો છે મારાની એટલું બધું ના ખાવું હા ખાવ બપ્પા એમ ના લે ખાવ નહીં એમ નો આવે પપ્પા બા એમાં કાઈ ન હોય પપ્પા ખવડાવ ટકરામાં એટલે લો વાહ પ્રેમથી ગૌરવ મારા બપ્પા આવે તમને ખાઈ લેવાય બહુ મજા આવી ગઈ ની આમ જો વાહ વાહ મારા બેનને છે ને એટલે કાઈ ખાવ આમ જોતો એ આના નખરા આમ જોતો બધા એ આ બધા નાના હોય એમ આમ જો અને એ આ ડેકોરેશન બધું આને જ વીખ્યું જો એ લઈ લે કઈ આ બોર્ડ કઈ રીત છે અરે રામ બધા દાંત કાઢે કેક કટિંગ કરીને કેક ખાઈને હવે બધા ખાય છે ભજીયા તો આવો બધા તમે મસ્ત મજાના ભજીયા ખાવા ચટણી ખાવા અહીંયા આશુબેન પૂજાબેન કેમ પૂજાબેન આવો બધા ભજીયા ખાવા લાલજીભાઈ ને હંધાઈ છે ને હવે બેસી ગયા છે જમવા માટે બધાય છે ને એક સાથે જમતા હોય એટલે મજા તો કંઈક અલગ જ હોય તો ફટાફટ હવે જમી લઈએ તો આવો બધા તમે જમવા વાળું પાણી કરી લીધું ને અટાણે કેટલા વાગે તમને કહું એટલા વાગે ને ત્યાં વાળું કરી લીધું અને હા આજ તો મહેમાન પણ હતા ને બધા યાર બહુ મજા આવી ગઈ જોરદાર સેલિબ્રેશન પણ કરી નાખ્યો અને હા આજે અમારે હેતુભાઈનો બર્થડે હતો તો તમે બધા હવે હેપી બર્થડેનું વિશ તો કર્યું જ હશે તો હું તમને આજે જ કહી દઉં થેન્ક યુ સો મચ જેને અમારા હેતુભાઈને બર્થડે વિશ કર્યું હોય એટલે ફેમિલી બર્થડે સેલિબ્રેશન કરી નાખ્યું છે ને હવે મહેમાન પણ હવે જાય છે રોકાવું નથી અત્યારે રોકાઈ જાવ તો એ લાલજીભાઈ અટાણે જવું જાકેટમાં સિયાન હલવાનું અહીં સંદીપ જોઈ કેમ મજા આવી ગઈ ને સેલિબ્રેશન માં મહેમાન તો ને અત્યારે આપણને છોડી એકલી છે કે ને જાવ કે છે અમારે અહીંયા જો ઢીગલા પેડા વાસણના કેમ પૂજા બેન વાસણ ઉટકી નાખો ને હવે હાલો હવે ફટાફટ હવે વાસણ ઉટકી નાખીએ અને મહેમાન આવજો બાય બાય આવજો માનો આવી જાય બાય બાય હવે અમારે પણ વાસણ ને બધું ઉટકવાનું છે તો ફટાફટ હવે ઉટકી નાખીએ અને હવે આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમે હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ